પણ શરૂઆત તો આપણાથી કરવા પડે. હું ઘણી વાર એક દ્રષ્ટાંત આપ્યા કરું. ઓલી ભમરી છે ને, ઈયળને લઈ આવે. ભમરી ઉડતી 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 કોક ઈયળને પકડે, કીટક, અને ઈયળને ડંખ મારે. પણ કેવી ઈયળને પકડે? જેને ભમરી ડંખ મારે અને ઈયળ ગોટો વળી જાય એને ન પકડે બાપુ. જે એક ડંખમાં ગોટો વળી જાય એને શિષ્ય બનાવે નહીં. એ ગોટો વળી જાય ઈયળને ન પકડે. પણ ઈયળ કેવી પકડે ભમરી? એક ડંખ મારે અને ઈયળ આમ પૂછડા ભેર ઊભી થઈ જાય ને, એવી ઈયળને ભમરી પકડી લે અને કરે શું? કે ભમરી એના દરમાં મૂકી દે. પછી વળી પાછી ઉડવા માંડે અને આવતા જતા ડંખ મારે. ઉડવા માંડે, પાછી દરમાં આવે, એક ડંખ મારે, પાછી ઉડી જાય. વળી પાછી આવે, એક ડંખ મારે, વળી પાછી ઉડી જાય. વળી પાછી ઈયળને એક ડંખ મારે, વળી પાછી ઉડી જાય. પછી ઈયળને શું થાય ખબર? ભમરીનું ચિંતન થઈ જાય. અને ભમરીનું ચિંતન થાય અને ચિંતનમાં એને શું થાય કે ઓલી ભમરી મને આવશે, ડંખ મારશે, આવશે, ડંખ મારશે, આવશે, ડંખ મારશે. અને એ ચિંતનમાં સાહેબ એક સમય એવો આવે કે જે ઈયળ છે એને જ પાંખું ફૂટે અને ઈ ભમરી બની જાય.